चिन्तारो यत्पादान्तुजनेन्द्रं यदन्तो जन्तु सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाशीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वैर्विराजते योऽसौ पञ्चदारते। પછી કંસનો પછી ઠાકોરજી અને બલદાવજી ગુરુ ઠાકોરજીએ જ વેદ લખ્યું તો એમને 64 ડેઝમાં જ આખી બધો શાસ્ત્રનો જ્ઞાન એમને થઈ ગયું। પછી બલદાવજી અને ઠાકોરજીએ ગુરુને કહ્યું કે તમને કોઈ મનોરથ કે એમ ગુરુ દક્ષિણા તેમને કીધું કે તમે મારા પુત્રને જે સમુદ્ર લઈ ગયો છે તમે એને મારી પાસે લઈ આવો। તો એમને તો ઠાકોરજી સમુદ્ર પાસે ઠાકોરજી ને બલદાવજી ગયા ને સમુદ્ર એમને જોઈ એમના પાસે મોટી મોટી લહેર ખાઈ એમના પગ સ્પર્શ કર્યા। તો પછી ઠાકોરજી એમને કીધું કે તમે મારા ગુરુના પુત્ર જે લીધા એમને પાછા આપી દો। તો ઠાકોરજી તો સમુદ્રએ કીધું કે મેં નથી લીધા, મારા અંદર એક શંખ પંચજન્ય નામક અસુરે એ શંખનો રૂપ લઈ અને અંદર છે એને તમારા ગુરુના પુત્રને લીધો હોય તમે એમના પાસે। ઠાકોરજી જલના અંદર પધાર્યા પછી એમને શંખથી યુદ્ધ કર્યું, શંખથી પંચજન્ય શંખથી યુદ્ધ કર્યો અને એમને પરાસ્ત કરી। તો એમના પેટ કાઢી એમના ગુરુના પુત્ર લીધો અને બલદાવજીને આપ્યો અને એ શંખ લઈ યમલોક પધાર્યા ઠાકોરજી અને એમને જોરથી ત્યાં શંખ વગાડ્યો એ જ અને ત્યાંથી દેવજી આવ્યા અને એમને કીધું કે મારા માટે શું સેવા છે એમ કીધું ઠાકોરજીને। ઠાકોરજીએ કીધું કે મારા ગુરુના પુત્ર જે તમારા પાસે આવ્યા છે એ મને પાછા આપી દો। તો એમને એમ જ આપી દીધા અને પછી ઠાકોરજીએ એ પુત્ર એમના ગુરુને આપી દીધા અને ગુરુને કીધું બીજો કોઈ મનોરથ છે? તો ગુરુએ કીધું આ પૂર્ણ પુરુષોત્તમ મારા પાસે શિક્ષા લેવા આવ્યા એનાથી મોટો મને શું મનોરથ છે। આમાંથી શીખ છે કે ઠાકોરજી સર્વ સમર્થ છે। પેલો કર્તુમ અન્યથા કરતુમ, કર્તુમ એટલે કરી શકીએ, અકર્તુમ એટલે ના કરે, કર્તુમ એટલે કરે, કરવા માટે સમર્થ, અકર્તુમ એટલે ન કરવા માટે સમર્થ અને અન્યથા કર્તુમ એટલે કે જે ના કરી શકે ને એને કરી ઇમ્પોસિબલ જે વસ્તુ હોય ને પોસિબલ કરે એ ખાલી ઠાકોરજી જ કરી શકે છે। અકર્તુમ નો મતલબ ન કરવા માટે એ તો બરોબર છે પણ જે કરેલું ન કરવા માટે સમજાયું ને? તો આ જેમ અત્યારે જેનું મૃત્યુ થઈ ગયું છે એને ફરીથી જીવાડી દીધો તો કરેલું ન કરવું સમજાયું? એવું પણ એનો અર્થ થાય। જેમ આપણાથી દૂધ ફાટી ગયું એટલે ખબર પડે ને પાણી અને દૂધ અલગ થઈ જાય ને। હવે એને ફરી પાછું ભેગું કરવું હોય તો પાછું દૂધ ન બની શકે આપણાથી, પણ જો કોઈ એવું કરી શકે તો એ અકર્તુમ સમર્થ થઈ ગયું। એટલે જે ફાટેલું છે એને ફરીથી પાછું પોતાના મૂળ રૂપમાં લાવવા વાળો। તો જે કરેલું ન કરવા માટે સમર્થ। સમજાયું ને? વિશેષ ઈચ્છા
હરિ ગુરુ કે વૈષ્ણવ માટે આપણી કોઈ બી વિશેષ ઈચ્છા થાય એને મનોરથ કહેવાય. બીજો શબ્દ છે સેવા. સેવા આપણે સેવા ઠાકોરજીની કરી છે. જેમ મનુષ્ય જલ વાયુ વગર નથી રહી શકતો, એમ જ વૈષ્ણવ સેવા ઠાકોરજીની સેવા કર્યા વગર નથી રહી શકતા. આમાંથી ત્રીજો શબ્દ છે અસુર એટલે જે સુરના વિરોધી હોય છે, દેવતાઓના વિરોધી. તે 21 કોટી દેવતા છે. 21 કોટી કે 33? હા, 33 કોટી દેવતા. હા, જરૂર કહો. પેલા દેવતાનો અર્થ શું? વાંધો નહીં, જે છે. પેલો ઇન્દ્ર એક જ છે. બૃહસ્પતિ દેવતાઓના ઋષિ ગુરુ એક જ છે. પછી વસુ 8 છે, ઈ એક ગ્રુપ છે. રુદ્ર 11 છે, ઈ એક ગ્રુપ છે. અને આદિત્ય 12 છે, ઈ એક ગ્રુપ છે. કુલ કેટલા થયા? ટોટલ 31 જે ગ્રુપ છે એ 31 થયા. અને પછી એક ઇન્દ્ર અને એક બૃહસ્પતિ થઈને 33 કોટી દેવતા. બહુ સરસ થઈ ગયા. કોઈ પ્રશ્ન છે કે એમાં? એ બોધપાઠ શીખ, આમાંથી કઈ શીખ મળે છે? ઠાકોરજી સર્વ સમર્થ છે. ચાલો રાતે ત્યારે રામજી, લક્ષ્મણજી અને વિશ્વામિત્ર ઋષિ એક શહેરમાં ગયા, જનકપુરી શહેરમાં ગયા. અને ત્યાં તે લોકો જતા હતા તો ત્યાં એક ઓટલો આવ્યો. ત્યાં એક ઝાડ હતો અને એના નીચે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે અહીંયા વિશ્રામ કરીએ. તો તે ત્યાં વિશ્રામ કરતા હતા. ત્યારે જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. તો જનક રાજા એમના પાસે જવાનું વિચાર્યું અને પછી ત્યાં ગયા. તો એમનો મહેલ આખો વ્હાઈટ રંગનો હતો. એમના દરવાજા એકદમ ઊંચા હતા. અને જનક રાજાએ તેમને આવીને પ્રણામ કર્યો. અને ત્યાંના તબેલામાં હાથી અને અવળા બધા ઘોડા અને હાથી હતા. અને પછી જનક રાજાએ એમને પ્રણામ કર્યો અને પછી વિશ્વામિત્ર ઋષિને એક ઘર આપ્યો. અને પછી રામજી, લક્ષ્મણજી વિશ્વામિત્ર ઋષિની આજ્ઞા લઈ અને ગામને જોવા ગયા. ત્યાં તેમની ગામની દિવાલ પર અવળા બધા ચિત્રો દોરેલા હતા. અને તે જાતા હતા તો તેમના કાનમાં કુંડલ હતા, ગળામાં સોનાની માલા હતી. અને ગળામાં સોનાની માલા હતી. એમના વાળ લાંબા હતા. અને એમને જોયા તો ગામની યુવતીઓએ તપાસ કરી તો એમને ખબર પડી કે દશરથ રાજાના પુત્ર છે. અને રાણી હતા. એમના પુત્ર છે. અને પછી જ્યારે જનક રાજાએ જેમને જોયું તો વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું કે આ બે રાજકુમારો કોણ છે? તો વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે આ દશરથ રાજાના પુત્રો છે. અને તો જનક રાજાએ કહ્યું કે મને આમને જોઈને બહુ પ્રસન્નતા થઈ. અને ત્યાં જ બાજુમાં એક ધનુષ વિધિ થતી હતી. ત્યાં તે લોકો પહોંચી ગયા.
એ શીખ નથી ખબર. નથી શીખ ખબર, કઈ વાત આપણે કોઈ એ જે ઋષિ એટલે જે મંત્રના દેવતા હોય, જેની મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય, એને ઋષિ કહેવાય. દેવતા અને અને પછી એ જે આ એક શબ્દ છે. ચાલો, આજે ઉત્સવ છે આપણે તો જન્માષ્ટમીની વધાઈ કરીશું, થોડી વાર પછી કરીએ આપણે, હે ને? તો અત્યારે અહીંયા વિરામ રાખીએ.